આધારિત ગામ બનીને માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવનું પ્રતીક બન્યું છે. રાજ્ય સરકારે અમલમાં મૂકેલા સોલાર સ્કીમ હેઠળ ગામની દરેક ઘરેલું જરૂરિયાત વીજળી, પાણી, પમ્પિંગ, રસ્તા, લાઇટિંગ સૌર ઉર્જાથી પૂર્ણ થઈ છે. મોઢેરામાં સ્થાપિત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્લાન્ટ અને રૂફટોપ સોલાર સિસ્ટમના સંયુક્ત ઉપયોગથી ગામે સમગ્ર વર્ષ માટે ઉર્જા સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. સૂર્ય મંદિર માટે પ્રખ્યાત મોઢેરા કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી અહીં મોઢેરા સૂર્યગ્રામ પ્રોજેક્ટ સાકાર થયો છે. ગામના ઘરોની છત પર 1300થી વધુ સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત છે ઝીરો બિલ. સોલારના હિસાબે વીજળીમાં જે કોલસો વપરાય એ કોલસાની પણ બચત થઈ છે. કોલસાની જરૂર ના પડે, પરિણામે પર્યાવરણને પણ ફાયદો થાય છે અને ગામને આ વીજ બિલમાં રાહત થઈ છે. એટલે અમે બધા ગામ લોકો પર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા સમયે અમારા ગામને પ્રથમ સોલારાઇઝેશનવાળા ગ્રામમાં સમાવેશ કર્યું. દિવસે સૂર્યપ્રકાશથી અને રાત્રે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે કે BESS દ્વારા ગામને અવિરત વીજળી મળે છે. આ પ્રોજેક્ટ પર નજર કરીએ તો મોઢેરા સૂર્યગ્રામ પ્રોજેક્ટ કુલ ખર્ચ 80.66 કરોડ રૂપિયા, જેમાં રાજ્ય અને કેન્દ્રનો 50% હિસ્સો. સોલાર રૂફટોપ ગામના 1300 ઘરો પર 1 કિલોવોટથી વધુની ક્ષમતા ધરાવતી પેનલ્સ. ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ સુજાનપુરા ખાતે 6 મેગાવોટનો વિશાળ સોલાર પાવર પ્લાન્ટ. બેટરી સ્ટોરેજ ભારતનો પ્રથમ ગ્રીડ કનેક્ટેડ 15 મેગાવોટ કલાકનો બેટરી સ્ટોરેજ સિસ્ટમ. મોઢેરા આજે માત્ર ગુજરાત માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે ગ્રીન એનર્જીનું એક મોડેલ બન્યું છે. પાવર જનરેશન, સ્ટોરેજ, સ્માર્ટ ગ્રીડ અને નાગરિક ભાગીદારીનો સમાવેશ થાય છે. આ જ કારણસર મોઢેરા મોડેલને આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ પ્રેક્ટિસ ઇન રિન્યુએબલ એનર્જી તરીકે સ્વીકૃતિ મળી છે અને વિવિધ વૈશ્વિક ફોરમ્સમાં તેનું પ્રસ્તુતિકરણ થયું છે. PM મોદીએ પણ મોઢેરાના રિન્યુએબલ એનર્જીના સફળ મોડેલની પ્રશંસા કરી છે. એક बहुत खास गांव है मोढेरा. वहां सैकड़ों साल पुराना सन टेम्पल है और ये गांव भारत का पहला सोलर विलेज भी है. यानी इस गांव की सारी जरूरतें सोलर पावर से पूरी होती है. आज देश भर में ऐसे अनेक गांवों को सोलर विलेज बनाने का अभियान चल रहा है. સોલાર રૂફટોપ ક્ષેત્રે સ્પષ્ટ નીતિ, સરળ પ્રક્રિયા અને આકર્ષક સબસિડી માળખા કારણે રાજ્યમાં લાખો ઘરોએ સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં એપાર્ટમેન્ટ્સ, સોસાયટીઓ અને વ્યાપારી મકાનો પર સોલાર પેનલ્સ સામાન્ય દ્રશ્ય બની ગયું છે. 3 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત બહુ આગળ નીકળી ગયું છે. લોકોના વીજ બિલનું ભારણ નહિવત કરવાના લક્ષ્ય સાથે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ છે અને તેમાં પણ લગભગ 42%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાન પર છે. સોલાર પ્લાન્ટનો ખર્ચ અને સબસિડી. આ યોજનામાં દરેક પરિવાર માટે 2 કિલોવોટ સુધીના સોલાર પ્લાન્ટના ખર્ચના 60% પૈસા સબસિડી તરીકે ખાતામાં આવશે. જ્યારે જો કોઈ 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવવા માંગે છે તો વધારાના 1 કિલોવોટના પ્લાન્ટ પર 40% સબસિડી મળશે. 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવવામાં આશરે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. તેમાંથી 90,000 રૂપિયાની સબસિડી સરકાર આપશે. બાકીના રૂપિયા માટે સરકારે સસ્તી બેંક લોનની વ્યવસ્થા કરી છે. બેંકો રેપો રેટ કરતા ફક્ત 0.5% જ વધુ વ્યાજ વસૂલી શકશે. હાલમાં રેપો રેટ 5.25% પર છે, એટલે કે તમને 5.75% વ્યાજ પર લોન મળી શકે છે. ઝીરો બિલ અને ઉર્જા ઉત્પાદક. 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી બનશે, એટલે કે મહિનામાં 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ મળશે. તમે આ વીજળીથી વર્ષે લગભગ 15,000 રૂપિયા કમાઈ શકો છો. જ્યારથી ગુજરાત ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે આ સોલાર સિસ્ટમનું ચાલુ કર્યું ત્યારથી હું તો એમનો એટલો બધો આભાર માનું છું કે જેમણે બી શક્ય હોય અને જ્યાં સુધી સબસિડીમાંથી કે સબસિડી વગર બી જો તમને અનુકૂળ આવતું હોય તો તમે સબસિડી લો, ના આવતું હોય તો તમે તમારી રીતે લગાવો. પણ લગાવ્યા પછી તમને એમ થશે કે આ લાઇટનું બિલ જ કેમ ઝીરો આવે છે. નાગરિકો માટે આવક અને બચત અને સરકાર માટે સ્થિર અને સ્વચ્છ ઉર્જા પુરવઠો. ગુજરાતના મોડેલને સફળતાપૂર્વક ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અમલમાં મૂકી દેશને નવી દિશા બતાવી છે.